શિયાળાની ઋતુના આગમન સાથે જ શહેરના સ્વાદપ્રિય લોકો કચરિયા પાક માટે જય ગોગા કચેરિયા હાઉસમાં પહોંચી જશે. અહીં દરરોજ ધાણીમાં બનાવેલા તાજો કચેરિયા પાક મળશે અને સાથે સાથે સાલમ પાક, આદુ પાક, ખજૂર પાક, તલની ચીકી, સિંગની ચીકી અને માવા ચીકી પણ મળશે. અને ખાસ વિશેષતા એ છે કે ઓનલાઈન કચેરિયા પાક પણ મળશે. તો આજે જ પધારો જય ગોગા કચેરિયા હાઉસ, નૂતન સર્વ વિદ્યાલયની સામે, તાલુકા ખરીદ વેચાણ સંઘની બાજુમાં, વિસનગર. ઉત્તર ગુજરાતની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં શૈક્ષણિક ક્ષેત્રે વિસનગર શહેરની સહજાનંદ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છેલ્લા 25 વર્ષથી મોખરાનું સ્થાન ધરાવે છે. ત્યારે આજે તારીખ 24/12/2024 મંગળવારે વહેલી સવારથી જ શાળાના બાળકોમાં વાર્ષિક રમતોત્સવ ઉજવણી માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો હતો. આજના કાર્યક્રમમાં પધારેલા મહેમાન તથા શાળાના મેનેજમેન્ટ અને પ્રિન્સિપાલ શ્રીઓને ભવ્ય સ્વાગત સાથે સ્ટેજ સુધી લાવવામાં આવ્યા હતા. જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના સ્પોર્ટ્સ ડાયરેક્ટર શ્રી ડોક્ટર ચિરાગભાઈ પટેલ તેમજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ઉદયનભાઈ મહારાજા અને ટ્રસ્ટી શ્રીઓમાં શ્રી અરવિંદભાઈ પટેલ અને તુલસીભાઈ નાકરાણી, એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી રજુજી પરમાર, માધ્યમિક વિભાગના પ્રિન્સિપાલ શ્રી ભાવિનભાઈ પટેલ અને પ્રાઇમરી વિભાગના પ્રિન્સિપાલ શ્રીમતી વીણાબેન પટેલ હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આજના સ્પોર્ટ્સ કાર્યક્રમનું સફળ સંચાલન ધોરણ 9ની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ધોરણ 8ના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી. ઉપસ્થિત મહેમાનો અને મેનેજમેન્ટ દ્વારા સૌપ્રથમ વ્યાયામ જ્યોતમાં દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો અને આ વ્યાયામ જ્યોતને પૂરા સન્માન સાથે પૂરા મેદાનમાં ફેરવવામાં આવી હતી. ત્યારબાદ સ્પોર્ટ્સમાં ભાગ લેનાર દરેક ખેલાડીઓના ઉત્સાહમાં વધારો થાય તે રીતે જુદી જુદી ટીમોએ ફ્લેગ માર્ચ કરી હતી. શાળાની તેજસ્વી વિદ્યાર્થીની હેતસી નાકરાણીએ દરેકને શપથ લેવડાવ્યા હતા અને સહજાનંદ સ્કૂલના ધ્વજને મહેમાનો અને મેનેજમેન્ટ દ્વારા લહેરાવવામાં આવ્યો હતો અને આકાશમાં રંગબેરંગી બલૂન છોડીને સ્પોર્ટ્સનો શુભારંભ કરાવ્યો હતો. આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર આયોજન રીતે સાડી ડાન્સ રજૂ કર્યો હતો. યોગ ટીચર ધારા મેડમ દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ યોગાસનોની મુદ્રાઓ રજૂ કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શ્રી ચિરાગભાઈ પટેલ દ્વારા પ્રસંગોચિત ઉદ્બોધન કરાયું હતું. આજના રમતોત્સવનો શુભારંભ મહેમાનો દ્વારા ટ્રેકથી કરવામાં આવ્યો હતો. આજના 23મા વાર્ષિક રમતોત્સવમાં સહજાનંદ સ્કૂલના લગભગ 1246 જેટલા વિદ્યાર્થીઓએ જુદી જુદી રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સ્કૂલના સંચાલક અને પ્રિન્સિપાલ તથા શિક્ષકો દ્વારા દરેક ખેલાડીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમ વિશે સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ઉદયનભાઈ મહારાજાએ માહિતી આપી હતી, જ્યારે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા શ્રી ડોક્ટર ચિરાગભાઈ પટેલે પોતાના પ્રતિભાવ આપ્યા હતા. આજે શ્રી સહજાનંદ સ્કૂલ વિસનગર ખાતે સ્પોર્ટ્સ ડેમાં મને આવવાનો મોકો મળ્યો. સ્કૂલ દ્વારા ખૂબ જ સરસ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવેલ હતું. અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે સ્કૂલ દ્વારા જે ફિઝિકલ ફિટનેસના એના જે વિષયો છે એ મેન્ડેટરી દરેક વિદ્યાર્થીને શીખવામાં આવે છે, એ પણ ખૂબ સારી વાત છે. આજના સમયમાં એ ખૂબ અતિ આવશ્યક છે. આ પ્રકારના સ્પોર્ટ્સ ડેથી વિદ્યાર્થીઓમાં પોતાની સ્પોર્ટ્સ સ્કિલને ઓળખવાની પણ તક મળતી હોય છે અને ઘણા નવા વિદ્યાર્થીઓમાં સ્પોર્ટ્સ માટે પણ રુચિ, રસ જાગતો હોય છે. અને આવા સ્પોર્ટ્સ ઇવેન્ટો દ્વારા બાળકો પોતપોતાનું કૌશલ્ય બતાવવા માટે સ્કૂલો દ્વારા આવા જે પ્લેટફોર્મ આપવામાં આવે છે, એ સહજાનંદ સ્કૂલ દ્વારા ખૂબ સરસ સ્પોર્ટ્સ ડેનું આયોજન થયું, એ બદલ એમને સ્કૂલને અભિનંદન. આજે સ્પોર્ટ્સ જે છે એ કેરિયર માટે, એટલે કે સ્પોર્ટ્સ ફિલ્ડમાંથી વિદ્યાર્થીઓ, ખેલાડીઓ પોતાનું સ્પોર્ટ્સ કેરિયર બનાવી શકે છે. અને અત્યારે આપણે જોઈએ તો દુનિયામાં આ સ્પોર્ટ્સ ફિલ્ડ એવું છે જે હાઈએસ્ટ કેરિયર માટેના એના તકો રહેલી છે. ખેલાડી તરીકે તમે સારું પોતાનું કેરિયર સેટ કરી શકો છો, કોચ તરીકે, સ્પોર્ટ્સ પર્સન તરીકે, સ્પોર્ટ્સ સાથે જોડાયેલી બીજી જે એડમિનિસ્ટ્રેટિવ બધી બાબતો છે એમાં પણ તમે સ્પોર્ટ્સ પર્સન તરીકે તમારું કેરિયર બનાવી શકો છો. અને અત્યારે ખાસ કરીને જ્યારે ભારત 2036ના ઓલિમ્પિક માટેની ત્યારે તૈયારી કરી રહી હતી, ત્યારે ભારત દેશ અને ગુજરાત સરકાર બંને સ્પોર્ટ્સ માટે, જે ખેલાડીઓ માટે અનેક અઢળક તકો છે અને ખેલાડીઓ પોતાનું કેરિયર પણ સ્પોર્ટ્સમાં સારી રીતે બનાવી શકે છે. સહજાનંદ સ્કૂલ વિસનગર છેલ્લા 25 વર્ષથી વિસનગર તાલુકામાં, મહેસાણા જિલ્લામાં બધામાં બહુ અગ્રેસર રીતે શૈક્ષણિક સાથે
કો કરિક્યુલર એક્ટિવિટી સ્પોર્ટ્સ ને એક્સ્ટ્રા જે કંઈ છે બધું એ બધામાં ખૂબ જ બહુ સારી રીતે યોગદાન આપી રહી છે. મને જણાવતા એટલો બધો આનંદ થાય છે કે સહજાનંદ સ્કૂલના વિદ્યાર્થીઓ તાલુકા લેવલ, જિલ્લા લેવલ, રાજ્ય લેવલ અને દેશ લેવલે પણ ખેલાડીઓ ભાગ લે છે. અને હમણાં જ એક નજીકના જ ભવિષ્યમાં પાસ્ટમાં કરાટે ચેમ્પિયનશિપ હતી. 7 દેશોની કરાટે ચેમ્પિયનશિપમાં આપણા વિસનગર સહજાનંદ સ્કૂલના 2 વિદ્યાર્થીઓ ગોલ્ડ મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ લઈને આવ્યા. 600 વિદ્યાર્થીઓ પાર્ટિસિપન્ટોએ ભાગ લીધેલો, એમાંથી આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ આવી રીતે જુદા જુદા તબક્કે તાલુકાથી માંડીને નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધીની આ જે સ્કૂલ, એનું કારણ એટલું જ છે કે આવા આયોજનો જે સ્પોર્ટ્સ ડે છે કે સ્પોર્ટ્સના પીરિયડો જે કમ્પલસરી રાખી અને બાળકોને નિજના જ ભવિષ્યથી નાના ધોરણોથી જ એ લોકોને આનું જ્ઞાન આપવામાં આવે છે. કોચ એને તૈયાર કરે છે. મારી ટીમ, સ્કૂલની ટીમ, સ્પોર્ટ્સ ટીચર, એક્ટિવિટી ટીચર અને બધા સમગ્ર પ્રિન્સિપલ અને મારી સાથે કામ કરતા મારા મેનેજિંગ ટ્રસ્ટીઓની સાથે ટ્રસ્ટીઝ બધા, એ બધાનું એક સરખો યોગદાન, એક જ અવાજ, એનું આ પરિણામ છે. અને આજે આ સ્કૂલ 26મા વર્ષમાં પ્રવેશ કરી અને આટલી સફળતાના સોપાન સિર કર્યા છે. વિસનગરના તમામ નાગરિકો, અમારા વાલીઓ બધાનો ખૂબ ખૂબ આભાર છે. આ પ્રસંગે હું ખરેખર આ બધાનો ઋણી છું. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.